સમાચાર અરવલ્લીથી કે જ્યાં ભાજપનો આંતરિક ડખો સામે આવ્યો છે। કમલમમાં જિલ્લા પ્રમુખની હાજરીમાં જ ગાળાગાળી થઈ હતી। જિલ્લા મહામંત્રીને પક્ષ છોડનાર કાર્યકરે ગાળો ભાંડી હતી તો જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હિરેન પટેલે રોષ વ્યક્ત કર્યો। પક્ષ નહીં પણ વ્યક્તિઓ સાથે વાંધો હોવાથી પાર્ટી છોડવાનો દાવો તેમણે કર્યો। खुशी માટે 5 લાખ દર ચૂંટણી મેં વાપરે બે વિધાનસભામાં દારૂ લાયો છો દબેન માટે વાપરે ઈનો આજે ના ઘુમલ આજે હું કહું છું દિલથી આજે ઘુમલ બી ખુશી ના કોટા ખવડાયો ને 12 વર્ષથી 12 વર્ષથી કે સુબહ કે મોડા અને સાહેબ એક વાર સુજા સીએમ કી ચાલો સાહેબ અમે સીએમ નહીં બનવાના એમએલએ નહીં બનવાના संसद नहीं बनवाना साहब खुशी માટે 5 લાખ દર ચૂંટણી મેં વાપરે બે વિધાનસભામાં। તો તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી બાદ ભાજપના નેતાઓ સામે વિરોધ રજૂ કરવા હિરેન પટેલ સહિત 20થી પણ વધારે કાર્યકર જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં જઈને કાર્યકર તરીકે હિરેન પટેલે રાજીનામું પ્રમુખને સોંપ્યું હતું। પોતાની સાથે અન્યાય થયો હોવાનું કહી ભાજપ કાર્યાલય ખાતે હિરેન પટેલે ડ્રામા કર્યો હતો। પક્ષમાં ટિકિટની અંગે પક્ષપાત થયો હોવાથી પણ પક્ષ છોડનાર હિરેન પટેલનો દાવો। બહુ પ્રેમ આલો ભાજપને અને ભાજપને બહુ પ્રેમ કરો। અમને ભાજપનો વિરોધ નહીં, વ્યક્તિગતનો વિરોધ છે। બરાબર, વ્યક્તિગત એટલે કઈ રીતના? વ્યક્તિગત જે રીતે તાલુકાની ટિકિટો આપી, જે રીતે જિલ્લા પંચાયતની ટિકિટો આપી એનું રિઝલ્ટ જોવો। જે મારા માણસોને ટિકિટો આપી એ બિનહરીફ થયા તો પણ એમનો અન્યાય, એમના આજે એક પણ માણસના કંઈ બોલાવવામાં આવ્યા નથી।